તે સાજો ગયો
જ્યારે કૃષ્ણ ભગવાનને રોણિયો એટલે ભાવથી કહેતા કે કૃષ્ણ ભગવાન પાશેરિયા એટલે પાશેર ખાતા, ભોજન પાશેર લેતા, એટલે બધી રોણીઓ પાશેરિયા પાશેરિયા કરતા, લાડમાં બોલાવતા. હો જ્યારે ભગવાને કીધું કે એક દિવસ જ્યારે મારો મોખો આવશે ને સમય, અને જે સમય કરે એ બીજું કોઈ ના કરે, જ્યારે સમય આવશે તારી વાત, તારે ભગવાનની બધી પટરાણીઓ ભેગી થઈને બેઠેલી હતી અને ભગવાને વિચાર કર્યો કે લાવો આજે ગુરુ દરબારમાં મોકલું એમને. કારણ કે કૃષ્ણને પણ દુર્વાસા ઋષિ હતા, એમને પણ ગુરુ હતા, અને રોમાપુરને ગુરુ હતા, અને ચેહરમાને પણ ગુરુ હતા. દેવી દેવતાને નથી એવું નહીં. ત્યારે ભગવાને વાત કરી કે આજે તમે 1600 રોણીઓ છો, જેવી જેને આઈટમ ઘરમાં બનાવી હોય એવી વાનગીઓ બનાવો. તારે હુકમ કર્યો કે પ્રભુ જમવા વાળા કેટલા જણા? એટલે કે તમારે હું કહું એમ કરવાનું કે વચનમાં રહેવાનું કે ના વચનમાં રહેવાનું? તો બધાને સૌની સાથે બધા હવના ઘરમાં જઈને રોધો છો. તારે નાઈ ધોઈ રસોડાની અંદર જઈ અને પ્રેમથી ભાવથી બધી વાનગી બનાવી અને ભગવાનને સ્તુતિ કરી. બોલો ભગવાન કોણ મહેમાન છે? તાર ભગવાન કે મહેમાનને જમાડવા જવાનું છે. તો પછી જે દુર્વાસા ઋષિ નદીની પેલી પારે હતા અને ભગવાને કીધું કે જો બધા જઈને તમે જમાડી આવો. તારે 100 ગોપી રૂમ ઝૂમ થતા બધાના રસોડામાંથી રસોડાના ટિફિન ભરીને લઈને હેડ્યો, અને વચ્ચે ગંગા ને જમના વહેતા ચાલતા હતા. એટલે ગોપીએ વિચાર કર્યો કે જાવું છે એવી રીતે, ગુરુ તો પેલી પાર છે. તારે એમ વિચાર કરતા બે ગોપીઓ ઘેર જઈ કે હેડો કૃષ્ણને પૂછીને પછી બહાર ઉતરો. જ્યારે કૃષ્ણ ભગવાનને પૂછવા જાય છે ત્યારે ભગવાને વિચાર કરીને કીધું કે જો નદી માતાને એટલું કહેજો, એ ગંગા જમના, કદાચ ને અમારા કૃષ્ણ ભગવાન બાળા બ્રહ્મચારી હોય તો તમે અમને જગ્યા આપો. તારે એટલું જ કેતો જમના ગંગા આ પાળે પેલી બાજુ રસ્તો પડે ને ખડકાઈ ગયો. એને વિચાર કર્યો કે આ શું કહેવાય. એમ કરીને પેલી પારે ગયા, અને જે ગુરુ મહારાજ બેઠેલા હતા એ નમસ્કાર કરી અને એક મોટું પાત્ર લાવી અને ગુરુ મહારાજને જમાડવાનું કીધું. તો ગુરુ મહારાજે વચન એમને કહ્યું કે આ બધું આ પાત્ર છે, પાત્રમાં બધું તમે જે લાયા વાનગી બધી ભેગી કરો. ત્યારે રોણીઓ જ્યારે આ તો મેં આવી વાનગી બનાવી છે ને મહારાજે બધું ભેગું કરાવ્યું છે ને અંદર પાણી પણ નંખાયું છે ને ડુઓ કરી દીધો છે, શું ખબર પડશે? એટલે પેલું કરીને ગુરુ મહારાજ બધું આરોગી ગયા. વિચાર કરવા માટે કે આ શું કહેવાય. તારે પાછા ફેર અને ખાય એ તો ખવી કહેવાય. આપણે તો અત્યારે હાલ પ્રસાદ કહેવાય. અત્યારે હાલ કદાચ છે ને ભજન ની અંદર હોય તો બધું એજ્યુકેશન માણસો ખરી ને એટલે પ્રસાદ સારો આવે. કદાચ અમારી બાજુ તો થોડું એટલે કદાચ છે ને હાકરિયા ને સિંહ દોણા આવતા હોય તો હોય સંતોની મોરી આવે એટલે પ્રસાદ થઈ જાય. હાકરીએ ના રે કે સિંગે ના રે. એમ કરતા ગુરુ મહારાજ ને જમાડી અને પાછળ હતા એટલે વહેતા નદી માતા થઈ ગયો અને ફરીથી બોલ્યો કે હવે શું?
ફરીથી બે ગોપીઓ પાસે વળીને ગુરુ મહારાજની સ્તુતિ કરીને કહેવા માંડી, બાપુ અમારે પેલા પાર જવું છે ઘેર, તો હવે શું કરો? તો કે જો તમારા ગુરુ મહારાજ સદાયથી ઉપવાસી હોય તો માતાજીને કહેજો, તો માતાજી એક બાજુ ધોબી જશે. પેલી વિચાર કર્યું કે આ તો 1600 તો ટિફિન લાયા અને આપણી ઓછે મોરી. હવે હું જેમ કે ગુરુમુખીને આ તો ખબર પડતી હોય, તારે એક બાજુ ગંગા ને જમના બે વહેતા હતા ને વચ્ચે જગ્યા થઈ ગઈ અને રૂમ ઝૂમ થતા ઘેર જે પણ બે બાજુનો વિચાર પડી ગયો. આટલું ભોજન જમ્યું તો બાળા બ્રહ્મચારી, આટલી 1600 રોળી તો બાળા બ્રહ્મચારી, અને આ બાજુ આટલું ગુરુ મહારાજ જમી ગયા તો ઉપવાસી. જેમ કે ગુરુમુખી એ નતા. એટલે કહેવાનો અર્થ શું છે કે આ બધી ગુરુમુખીની સભા બેઠેલી છે, એટલે બધા સમજીને આ બેઠેલા છે. એટલે આ પ્રશ્ન એના હિસાબે થાય છે. સમજેલા પુરુષ તો આ બધે ફરતા તીરથું ઉતારે છે, અને તમને પણ અત્યારે એવા જ બનાવેલા છે. તમે અત્યારે બાળા બ્રહ્મચારી છો અને ઉપવાસી પણ સો સમજાતું હોય તો. હવે આપણે મહાપુરુષો બિરાજમાન છે, એટલે હું મારી વાણીને પણ વિરામ આપું. સદગુરુ ભગવાન કી જય. હરિ ગુરુ ગોવિંદ જો ને દોનું ખુરતી પૂજા મુલંગ ગુરુ મંત્ર મુલંગ ગુરુ વાક્ય મોક્ષ મુલામયાવી ગુરુની કૃપા. સદગુરુ ભગવાન કી બોલો. ભારતી મહારાજની, લીલવાણ મહારાજનું જય. આજે ભલે અત્યારે બધા ભાઈઓ રહે છે પાલનપુર અને આ દેવપુરાની ભૂમિકા ઉપર રાખી અત્યારે હાલ ભજન પણ ચાલી રહ્યું છે. અને જે રહેતા હતા એ ભલે બહુ ગોમના, પણ એ ભજન ઓય કરો કે ત કરો, બધે કોઈ ભૂમિકા ઉપર સરખું છે. આપણે રવિયાણા મૂળ ગાદીએથી વધારેલા વિષ્ણુ ભારતી મહારાજ, કિધારી બાપુ, અમારે શેખલેથી ગાદીએથી વધારેલા જદેવન મહારાજ, મહાપુરુષો પણ બેઠેલા છે. મફારામ મહારાજ, દેવપુરાના મહાપુરુષ, પાલનપુરથી વધારેલા અમારે ભેમજીરામ મહારાજ, हमने हाल पण भजन बोलीन जया उगेश्वरम महाराज, देवपुराना महापुरुषो, हमारे पालनपुर बधारेला नरेशराम महाराज अने प्रेमी भक्तो दूर दूर थी बधारेला से ए पणे अमारे नागजी भाई नो परिवार एमना प्रेम थी ने एमना भाव थी कदाच से ने एक रिंग मारी हशे
તો હીરાભાઈએ કે ભરતભાઈએ કે ભલે રોણાભાઈએ તો સતા એમના ભાવ લઈ અને જેમ ઇન્દ્રાપુરી હોય એવી રીતે આ દેવપુરાની અંદર નોમ છે દેવપુરા ને મોય બધા બેઠેલા છે ને એ બધા દેવો જ છે. ખૂબ ખૂબ પણ બેન અને ભાઈઓને ખૂબ ધન્યવાદ અને બધાના મારા જય ગુરુ મહારાજ. જેમ કે ભરતભાઈએ પણ ઈશારો કે એમ કરે તો જે નિમે કે ભજન રાખ્યા છે એ ગુરુમુખીથી વાણી પણ નિર્ગુણ અને શિરગુણ એ પણ બોલાય. જેમ કે એક વાણીની અંદર ભાઈ ઉભો થાય અને એક વાણીની અંદર ભાઈ તોડાઈ ન ખાવે. જેમ કે ભાઈ તોડાવા વાળા તો આ ગુરુવા લોકો બેઠેલા છે. નકે જેટલી ગળા ગુરુ ચરણ ની અંદર નથી જવાતું એટલી ગળા ભય છે. અને જ્યારે ગુરુ મહારાજ નો શિર પર હાથ મુકાય અને એમનું ચરણ સ્વીકારો તાર ભય ને દૂર કરી દે. પછી ભય ના આવે અને કદાચ છે ભય આવે ને તો બે બાજુ બાજી ખેલવી હોય તો ના ખેલાય. એક વાણીની અંદર નકે અમારે કીધું છે અગમ દેશ અમારા સંતો ભાઈ અગમ દેશ અમારા ત્યાં નહીં કાળના પસારા સાધુ ભાઈ અગમ દેશ છે અમારા. અરે ગુરુ ને ગમની તાળી લાગી મટી ગયા ભટકણ સારા સાધુ ભાઈ અગમ દેશ છે અમારા. જે પરમાત્મા હાલ અમને કીધું તું કે આપણે વચ્ચે એક બાળક જેમ ફૂલ કમળાય એવી રીતે કમળાઈ જશે. એ ટાઈમે દુઃખ બધાને પણ હતું પણ શેનું હતું? આ પંચભૂતનું દેહ હતું ને દેહ વડે હતું. અને અત્યારે હાલ એ નથી. જેમ કે એ તો અત્યારે આપણા સંતો પણ કહેશે અરે પાણીથી પલળતો નથી, અગ્નિથી બળતો નથી, પવનથી સુકાતો નથી. તો પછી અહીંયા શું લાગે?